એનું ક્યાં કોઈ અહીંયા રહે છે? એ તો હવે મથુરાનો રાજા થઈ ગયો. મથુરાનો રાજા થયો. ઉદ્ધવે પ્રશ્ન પૂછ્યો છે, ગોપીઓ, નંદ બાબાનું ઘર ક્યાં છે? એક ગોપીએ પૂછ્યું, ક્યાંથી આવો છો? મથુરાથી આવું છું. બીજી ગોપી તરત બોલી ઉઠી કે મથુરા વાળાઓને હજી શું બાકી રહી ગયું તમારા વ્રજમાં લેવા આવ્યા? એક તો ક્રૂર આવ્યો તો અમારા કૃષ્ણને લઈ ગયો છે. અક્રૂરજીને ગોપીઓ ક્રૂર કઈ બોલાવે છે. ઉદ્ધવજી કહે છે, મને બતાવો ને યશોદાનું ઘર. હું કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું. એક ગોપી બતાવે છે કે પેલી જો આ નદી ચાલી આવે ને એના કિનારે કિનારે ચાલ્યા જાવ, એ યશોદાના ઘરમાં તમને લઈ જશે. ઉદ્ધવે પ્રશ્ન પૂછ્યો, કેમ આ યશોદાના ઘરમાંથી નીકળી છે નદી? એક ગોપીએ જવાબ આપ્યો કે એ નદી સામાન્ય નથી. તો જ્યારથી કૃષ્ણ ગયા ત્યારથી યશોદાની આંખમાં આંસુ નથી સુકાયા. એ યશોદાની આંખમાંથી નીકળતી આ નદી છે, આંસુડાની નદી છે. એના કિનારે ચાલ્યા જાવ, યશોદા મળી જશે. ઉદ્ધવજી જાય છે. ઉદ્ધવનું સ્વાગત કર્યું. માં યશોદા તો અકાળે વૃદ્ધ બની ગઈ છે. ઓવારણા લીધા છે ઉદ્ધવના. યશોદાની આંખમાંથી આંસુ બંધ નહોતા થતા, એટલે નંદ બાબા અને ઉદ્ધવ બંને જણા ઢોલિયા ઉપર બેઠા અને માં યશોદા ઢોલિયાની બાજુમાં નીચે બેસીને મોઢું સંતાડીને રોયા કરે છે. સૌથી પહેલા નંદ બાબાએ એટલું પૂછ્યું કે ઉદ્ધવ, કનૈયો શું કરે છે? ભગવાનના ક્ષેમ કુશળ પૂછ્યા. અને પછી બીજી વાત નંદ બાબાએ પૂછી કે ઉદ્ધવ, ક્યારેય કનૈયો અમને યાદ કરે છે કે નહીં? કૃષ્ણ અમને યાદ કરે છે? ઉદ્ધવે કીધું, બાબા આવું બોલો છો? આ વાતની ખબર જો કૃષ્ણને પડશે તો દુઃખી થઈ જશે. તમને શું લાગે છે તમે બધા અહીંયા દુઃખી છો એને યાદ કરી દે? સાચું કહું બાબા, કૃષ્ણ તમને બધાને બહુ યાદ કરે છે. તમને બધાને યાદ કરીને બહુ રડે છે. તો કૃષ્ણને કહેજો ને એકવાર મળી જાય. કૃષ્ણને કહેજો ને મળી જાય. કૃષ્ણને કહેજો ને અહીંયા આવે. અમારે એને મળવું છે. નંદ બાબા પોતાના મનમાં એક બીજો જ ભાવ પ્રગટ કરી લે છે કે ઉદ્ધવને એમ કહીએ છે, કૃષ્ણને કહેજો અહીંયા આવીને મળી જાય, અહીંયા આવીને મળી જાય. જો તમારે મળવું હોય તો નંદ બાબા તમારે મથુરા ન આવી જવું જોઈએ બધાને, તમને કૃષ્ણની બહુ યાદ આવતી હોય તો. પણ નંદ બાબાએ બહુ સરસ જવાબ આપ્યો છે કે ઉદ્ધવ, અમે મથુરા નહીં આવીએ કોઈ દિવસ. કેમ? તો કહે છે, જતા જતા કૃષ્ણ કહીને ગયો છે હું આવીશ. કૃષ્ણ કહીને ગયા છે હું આવીશ. એટલે એ આવે એની રાહમાં છીએ અમે. એને કહેજો ને આવે એકવાર. નંદ બાબાએ તો બહુ બધી વાતો પૂછી છે. એને કોઈ દિવસ એની સાથે રમનારા ગોવાળિયાઓને યાદ કર્યા છે? એની ગાયોને યાદ કરી છે? એને કહેજો ને એકવાર ગોકુળ આવે. અમારા કોઈ માટે ના આવે તો કાંઈ નહીં, પણ એની માં જશોદા માટે કહેજો ને એકવાર આવે. એકવાર યશોદા માટે એને મોકલજો અહીંયા. માતરમ સ્મરણમ. બાપ જેવી બીજી વ્યક્તિ આ સંસારમાં મળે. નંદ બાબા બોલ્યા છો, આ સંસારમાં બાપ ક્યારેક જિંદગીમાંથી જતો રહે તો બીજી વ્યક્તિ મળે, પણ માં જેવું બીજું પાત્ર સંસારમાં મળે નહીં ક્યાંય. એ ભલે મથુરા રહ્યો, એને કદાચ બહુ બધા લોકો મળ્યા હશે, પણ એની યશોદા જેવી માં નહીં મળી હોય કોઈ. એને કહેજો ને એકવાર યશોદા માટે આવે. અમે નહીં આવીએ. ઉદ્ધવજી નંદ બાબાની વાતો સાંભળે, ગોપીઓ પાસે જાય, ગોપીઓ ભ્રમર ગીત ગાય.
એક ભમરાને સંબોધન કરીને ઉદ્ધવને કહે છે કે તું તો તારા એનો સંદેશો લઈને આવ્યો છો, ચાલો જા. ગોપીઓ પ્રેમ લક્ષણા ભક્તિથી ઉદ્ધવને નબળાવે છે, એને દીક્ષિત કરે છે. જ્ઞાની ઉદ્ધવની આંખમાં આંસુ નથી આવતા. જ્ઞાની માણસ રડે નહીં ક્યારે, પણ એક વાક્ય જ્યારે સાંભળ્યું ત્યારે ઉદ્ધવ જેવો ઉદ્ધવ ભાંગી પડ્યો. ઓસરીના કોરે સંધ્યાના સમય બેઠા હતા. 3 દિવસ 4 દિવસ માટે ખાલી આવેલા ઉદ્ધવ, વાલા વૈષ્ણવો યાદ રાખજો, 4 દિવસ માટે આવેલા ઉદ્ધવ કનૈયાના પ્રેમની વાતો વ્રજવાસીઓના મોઢેથી સાંભળતા 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 મહિનાઓ થઈ ગયા, પણ વ્રજની બહાર નીકળી ન શક્યા. મહિનાઓ સુધી વ્રજમાં રોકાયા. પણ ઉદ્ધવની આંખ ત્યારે રડી કે જ્યારે માં યશોદાની હારે સંધ્યાના કાળે ઓસરીના કોરે બેઠા છે, અને ઉદ્ધવનો હાથ જાલીને માં યશોદા પૂછે છે, ઉદ્ધવ, કનૈયો તો મથુરામાં મહેલમાં રહેતો છે નહીં? હા માં. તો મહેલમાં કેટલા બધા દાસ દાસીઓ હશે એના સેવામાં? હા માં, બહુ બધા દાસ દાસીઓ છે. ઉદ્ધવ, કનૈયાને એક સંદેશો આપશો? કહો ને માં, શું કહું? યશોદા એટલું બોલ્યા છે, કનૈયાને કહેજો ને કે તારા મથુરાના મહેલમાં આટલા બધા દાસ દાસીઓ તારી સેવામાં હાજરીમાં છે. જો તારી માને તારું મોઢું જોવા મળતું હોય તો તારી માં મથુરાની દાસી બનવા તૈયાર છે. કૃષ્ણ તારી દાસી બનીશું. એકવાર કહેજો ને, મને ની દાસી બનાવી લે. ઉદ્ધવની આંખમાંથી દડ દડ અશ્રુની ધારા વહી ગઈ. માના હાથ પકડીને કહે છે, માં બસ હવે આવું ન બોલશો હો, હું કૃષ્ણને કહીશ, તમને મળી જશે, બહુ જલ્દી મળશે કૃષ્ણ તમને. અને અંતે ઉદ્ધવજી મહિનાઓ પછી જ્યારે ગયા ત્યારે માએ ફૂલડીની અંદર માખણ ને મિશ્રી આપ્યા. એ ફૂલડીને લઈ અને મથુરામાં પ્રવેશ કર્યો. ઉદ્ધવે ભગવાન પાસે આવી સૌથી પહેલા દંડવટ કરીને કહ્યું, પ્રભુ, આ સંસારમાં પ્રેમ સૌને રડાવે છે. તમે જીતા અને હું હાર્યો. પ્રેમ સૌને રડાવે છે. માએ તમારા માટે કંઈક આપ્યું છે. ભગવાને ફૂલડી લઈને જે આમ ખોલે તો માખણ ને મિશ્રી અંદર હતા. એ માખણ ને મિશ્રીને જોઈને ભગવાનની આંખમાંથી અશ્રુ રોકાયા નહીં. ભગવાન રડી પડ્યા અને કવિને લખવું પડ્યું છે, 56 ભોગ થાળ મજાના, 56 ભોગ થાળ મજાના, પન ભોગ થાળ મજાના, 56 માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા માતા યશોદાજી સાંભરે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ. મથુરાનો એક પ્રસંગ છે વાલા ભક્તજનો. ભગવાન એક વખતના સમય મથુરામાં જમવા બેઠા. બાજોટ ઉપર સરસ મજાનો થાળ પીરસાઈને એના ઉપર એક વસ્ત્રને આચ્છાદિત કર્યું છે. ઉદ્ધવે ભગવાનને કીધું, પ્રભુ જમી લો ને. ભગવાન જમવા માટે આવ્યા. આમ વસ્ત્ર હટાવ્યું. પરમાત્માએ થાળને વંદન કરી
ફરી પાછા ઓરડામાં જઈને ભગવાન રોતા હતા. ઉદ્ધવ